માથા પર ઈંટો ઊંચકતી આ સામાન્ય સ્ત્રીને સૌ મજૂર સમજી રહ્યા હતા. પણ એની આંખોમાં જે શાંતિ હતી ને, એ ગરીબીની નહોતી, એ તો કોઈ વાવાઝોડા પહેલાંની શાંતિ હતી. આ સાઇટ પર કામ ધીમું કેમ ચાલે છે? પૈસા હું આપું છું કે તમે? એ ભાઈ, અહીં કામ કરવા આવી છે તો માથું નીચું રાખીને કામ કરજે. માથું તો મેં વર્ષો પહેલાં ઝુકાવ્યું હતું શેઠ, પણ આજે નહીં. તારું નામ શું છે? બહુ હિંમત આવી ગઈ છે લાગે છે. મારું નામ કાંતાબેન સોલંકી. આખો સાઇટ શાંત થઈ ગયો, કારણ કે આ નામમાં એક દબાયેલું સત્ય છુપાયેલું હતું. જે જમીન પર તું સામ્રાજ્ય ઊભું કરે છે ને શેઠ, એ જમીન મારી હતી. તું હજુ જીવતી છે? હા શેઠ, જીવતી પણ છું અને આજે સત્ય લઈને તારા સામે ઊભી પણ છું. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. સવારના 7 પણ ન વાગ્યા હતા, છતાં બાંધકામના સાઇટ પર ધૂળ ઉડી રહી હતી. સિમેન્ટની ગંધ હવામાં ફેલાઈ ગઈ હતી અને મજૂરો એક પછી એક આવી રહ્યા હતા. કોઈ માથા પર ટોપલું લઈને આવતું, કોઈ લોખંડની સળિયા ગોઠવતું, કોઈ પાણીની ટાંકી પાસે હાથ મોં ધોઈને કામે લાગી જતું. એ જ ભેળમાં એક સ્ત્રી પણ રોજ આવતી. ફાટેલી સાડી, પગમાં જૂની ચપ્પલ, માથા પર ઈંટનો ટોપલો, ચહેરા પર સૂર્યની કાળી પડછાયા, પણ આંખોમાં કંઈક અલગ જ હતું, શાંત, સીધી, ગૌરવભરી. બધા એને ગંગા કહીને બોલાવતા. એ ગંગા, જરા સિમેન્ટ ઉધર લેજે. ગંગા, ઉપર મજૂરોને પાણી પચાડજે. અરે ગંગા, મોડું શેનું? માલિક આજકાલ બહુ ગરમ છે. ગંગા કોઈને જવાબમાં વધારે બોલતી નહોતી, બસ હળવું સ્મિત કરતી અને કામમાં લાગી જતી. સાઇટનો માલિક હતો જીતેન્દ્રભાઈ વોરા, શહેરનો મોટો બિલ્ડર. પૈસા, પાવર, ઓળખાણ બધું જ હતું. એની ઓફિસ કાચની, એની કાર ચમકતી, એની ભાષા કઠોર અને એની આંખોમાં ગરીબ માટે ક્યારેય દયા દેખાતી નહોતી. એમનો એક જ નિયમ હતો, મજૂર એટલે મજૂર, કામ કરે, પૈસા લે અને ચૂપ રહે. એ દિવસે પણ જીતેન્દ્રભાઈ સાઇટ પર આવ્યા. સફેદ શર્ટ, કાળા ચશ્મા, સાથે મેનેજર અને કોન્ટ્રાક્ટર. તેમણે ઉપર નજર કરીને ગજ્જીને કહ્યું, આ કોલમ આજે પૂરું થવું જોઈએ. સાંજ સુધી સ્લેબનું કામ અટકવું ન જોઈએ. અને હા, કોઈ મજૂર વધારે વિરામ લેતો હોય તો સીધું કાઢી મૂકીશ. કોન્ટ્રાક્ટર હસ્યો. ચિંતા ન કરો સાહેબ, મજૂર તો ડરીને કામ કરે છે. જીતેન્દ્રભાઈની નજર એ વખતે ગંગા પર પડી. ગંગા માથા પર ભારે ટોપલો લઈને સીડીઓ ચઢી રહી હતી. ઉંમર 50ની આસપાસ હશે, પણ શરીરે હજુ કામનું વજન સહન કરવાનું શીખી લીધું હતું. સૂર્યની ગરમીમાં પણ એના ચહેરા પર ફરિયાદ નહોતી. જીતેન્દ્રભાઈએ ભ્રૂચાપ ચડાવ્યો. આ બાઈ કેટલી ધીમી છે. કોન્ટ્રાક્ટરે તુરંત કહ્યું, સાહેબ ગરીબ છે, કામ સારું કરે છે પણ ક્યારેક થાકી જાય છે. તો કાઢી મૂકો, મને દયા પર ધંધો નથી ચલાવવો. આ શબ્દો ગંગાએ સાંભળ્યા. થોડો ક્ષણ માટે એ અટકી, માથાનો ટોપલો નીચે મૂક્યો, ગાલ પર પડેલો પરસેવો સાડીના છેડે સાફ કર્યો, પછી શાંતિથી ફરી કામમાં લાગી ગઈ. પણ એને ખબર નહોતી કે એ જ દિવસ આખા સાઇટનો, આખા શહેરનો અને ખાસ કરીને જીતેન્દ્રભાઈના અહંકારનો ચહેરો બદલી નાખવાનો હતો. બપોરે બધા મજૂરો ઝાડની છાંયે બેસીને રોટલી શાક ખાઈ રહ્યા હતા. ગંગા એકલા ખૂણે બેઠી હતી. એની પાસે ટિફિનમાં 2 સૂકી રોટલી અને લીલા મરચાં. સામે એક નાનો થેલો પડેલો. થેલામાંથી કાગળની જૂની ફાઇલનો ખૂણો દેખાતો હતો. પાસે બેઠેલી કમલા બોલી, એ ગંગાબેન, તું રોજ આ ફાઇલ લઈને આવે છે, એમાં શું છે? ગંગા હળવેથી બોલી, જૂના કાગળ છે. કયા કાગળ? જિંદગીના. કમલાને હસી આવી. અરે બાઈ, આ પણ કોઈ જવાબ થયો? ગંગાએ મરચું તોડ્યું, રોટલીનો કોળિયો લીધો અને કહ્યું, કેટલાક કાગળ માણસને જીવી પણ રાખે છે ને મરવા પણ નથી દેતા. કમલા ચૂપ થઈ ગઈ. એણે સમજ્યું, આ બાઈમાં કંઈક તો છે જે દેખાતું નથી. તે જ સમયે ઉપરથી ચીસ પડી. બચાવો, બચાવો! બધા દોડી ગયા. બીજા માળે એક યુવાન મજૂરનો પગ સરકી ગયો હતો. એ અડધો બહાર લટકી રહ્યો હતો. બધા ગભરાઈ ગયા. કોઈ નજીક જતું નહોતું. નીચે સળિયા નીકળેલા. જો હાથ છૂટી જાય તો સીધી મોત. કોન્ટ્રાક્ટર બૂમ પાડી રહ્યો હતો, રોપ લાવો, કોઈ પકડો એને. પણ કોઈ આગળ વધતું નહોતું. એ વખતે ગંગા દોડી. હટો બાજુએ!
50 વર્ષની સ્ત્રી એવી ઝડપથી દોડી કે બધા ચોંકી ગયા. એ સીધી સીડીઓ ચઢી ગઈ. એક હાથથી દિવાલ પકડી, બીજા હાથથી લટકતા મજૂરનો હાથ સપાટથી પકડી લીધો. ડરતો નહીં બેટા, આંખ મારી તરફ રાખ. એના અવાજમાં એવો વિશ્વાસ હતો કે છોકરો પણ કાબૂમાં આવ્યો. બીજા 2 મજૂરો આવ્યા. ગંગાએ સૂચના આપી, પહેલાં કમર પકડો, પછી પગ અંદર લો, ધક્કો ન મારતા. થોડી જ વારમાં છોકરો બચી ગયો. બધા મજૂરો તાળી પાડવા લાગ્યા. પણ જીતેન્દ્રભાઈને એમાં પણ ગુસ્સો જ આવ્યો. આ શું નાટક છે? સુરક્ષા કેમ નહોતી? અને તું? એમણે ગંગા તરફ આંગળી ચીંધી. હીરો બનવાની જરૂર નથી. જો કંઈ થાત તો પોલીસ કેસમાં મારું નામ આવત. ગંગાએ પહેલીવાર સીધી આંખે જોયું. માનવ બચાવ્યો છે સાહેબ, નુકસાન નહીં કર્યું. જીતેન્દ્રભાઈ તીખું હસ્યા. મને શીખવાડે છે? તને કામ કરવું હોય તો કર, નહીં તો દરવાજો ખુલ્લો છે. બધા મજૂરો ગંગા પણ ચૂપ. પણ એની આંખોમાં હવે દુઃખ નહોતું, કંઈક વધુ ગાઢ હતું, ઓળખનો ચમકારો, જાણે એણે આ માણસ પહેલેથી જ ઓળખીતો હોય. સાંજે કામ પૂરું થયું. બધાને મજૂરી આપવા માટે ટેબલ મુકાયું. એક પછી એક નામ બોલાવાતા. કમલા, મહેશ, અઝીઝ, ગંગા. ગંગા આગળ આવી. ક્લાર્કે રજિસ્ટર ખોલ્યું. અંગૂઠો મૂકો. ગંગાએ કહ્યું, હું સહી કરું. ક્લાર્ક હસી પડ્યો. અરે વાહ, બહુ ભણેલી લાગે છે. ગંગાએ કશું કહ્યું નહીં. પેન લીધી. રજિસ્ટરના ખૂણે ખૂબ જ સુંદર, સ્પષ્ટ અક્ષરે સહી કરી. ગંગા, ગંગા નથી. એણે આખું નામ લખ્યું. ગાયત્રી દેવી નરેન્દ્રસિંહ જાડેજા. ક્લાર્ક એકદમ અટકી ગયો. અરે, આ શું? પાછળ ઊભેલા મેનેજરે રજિસ્ટર ખેંચ્યું. એની આંખો ફાટી ગઈ. મેડમ, આ નામ ફરી લખો. ગંગાએ શાંતિથી કહ્યું, એક જ વાર પૂરતું છે. આ અવાજ જીતેન્દ્રભાઈ સુધી પહોંચ્યો. એમણે કંટાળાથી કહ્યું, હવે શું થયું? મેનેજર થ્રુજતા અવાજે બોલ્યો, સાહેબ, આ બાઈનું નામ? તો શું નામ છે? રજિસ્ટર એમના હાથમાં ગયું અને આગળ જે લખેલું હતું એ વાંચતા જીતેન્દ્રભાઈના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ગાયત્રી દેવી નરેન્દ્રસિંહ જાડેજા. એમના હોઠ સુકાઈ ગયા, આંખો પહોળી થઈ ગઈ, ચહેરાનો રંગ ઉતરી ગયો. કારણ કે આ નામ સામાન્ય ન હતું. આ નામ એ રાજવી પરિવારનું હતું, જેના જૂના જમીન દસ્તાવેજો પર જીતેન્દ્રભાઈનું આખું સામ્રાજ્ય ઊભું હતું. એ જ પરિવારની એક વિધવા સ્ત્રી વર્ષોથી ગુમ હતી. અને જે જમીન પર આ સાઇટ ઊભી હતી એ જમીન અંગે કોર્ટમાં જૂનો વિવાદ પણ ક્યારેક હતો, જેને પછી જીતેન્દ્રભાઈએ પૈસા અને ઓળખાણથી દબાવી દીધો હતો. જીતેન્દ્રભાઈના મગજમાં વીજળી કડકી. તું કોણ છે? ગંગાએ શાંતિથી આંખ ઊંચી કરી. હવે પૂછો છો? આવાજ એવો હતો કે ત્યાં ઊભેલા બધાને કંપારી ફરી ગઈ. જીતેન્દ્રભાઈ ઘબરાઈને બોલ્યા, આ કોઈ મજાક છે? મજાક તો ત્યારે થઈ હતી, ગંગાએ ધીમે પણ તીખા શબ્દોમાં કહ્યું, જ્યારે એક વિધવા સ્ત્રીના સહીવાળા કાગળ ગાયબ કરાયા, જ્યારે એને પાગલ સાબિત કરાઈ, જ્યારે એની મિલકત પર ગેરકાયદેસર કબજો થયો અને જ્યારે એને જ ઘરેથી કાઢીને રસ્તા પર મૂકી દેવામાં આવી. મજૂરો એકબીજાના ચહેરા જોતા રહ્યા. કોન્ટ્રાક્ટર ધીમે ધીમે પાછળ સરકવા લાગ્યો. જીતેન્દ્રભાઈનો ગળો સુકાઈ ગયો. તું શું બકવાસ કરે છે? ગંગાએ થેલો ખોલ્યો, અંદરથી જૂની ફાઇલ બહાર કાઢી. પીળા પડેલા દસ્તાવેજો, સિક્કાવાળી નકલો, ફોટા, જૂની અખબારી કટિંગ. બકવાસ નહીં, પુરાવા. એણે એક ફોટો આગળ કર્યો. ફોટામાં યુવાન ગાયત્રી દેવી, બાજુમાં એના પતિ નરેન્દ્રસિંહ અને પાછળ ઊભેલો એક યુવાન અકાઉન્ટન્ટ, જીતેન્દ્રભાઈ. હવે વાત સાફ થઈ ગઈ. બધા મજૂરો આશ્ચર્યમાં. કમલાના મોંમાંથી નીકળી ગયું, અરે, આ તો? ગંગાએ કહ્યું, હા, હું એ જ ગાયત્રી છું. આ શહેરમાં એક સમયમાં મારા નામથી લોકો ઊભા થઈ જતા, પણ મારા પતિના મોત પછી ઘરની અંદરના જ લોકોએ મારી સામે ખેલ રમ્યો. સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. જીતેન્દ્રભાઈ બૂમ્યા, ચૂપ, આ બધું જૂનું છે. જૂનું? ગંગાનો અવાજ પહેલીવાર ગાજ્યો. ગરીબનો અન્યાય જૂનો થતો નથી સાહેબ, ઘાવ સાજા થઈ જાય, અપમાન નહીં. એ પછી ગંગાએ જે કહ્યું એ સાંભળતા સાંભળતા સાઇટ પર ઊભેલા દરેક માણસના રૂવાડા ઊભા થઈ ગયા. નરેન્દ્રસિંહ જાડેજા એક ઈમાનદાર જમીનદાર હતા. શહેરની બહાર મોટી મિલકત હતી. એ મિલકતમાં કેટલાક પ્લોટ વેચવાના હતા. બાકીની જમીન પર ગાયત્રી દેવી અનાથાશ્રમ અને શાળા બનાવવા માંગતી હતી. જીતેન્દ્રભાઈ ત્યારે એક નાનો અકાઉન્ટન્ટ હતો. ઘરમાં આવજાવ, વિશ્વાસ, કાગળો હેન્ડલ કરવાનું કામ. પતિના અચાનક મોત પછી ગાયત્રી એકલી પડી ગઈ. સગાઓએ સહારો આપવાને બદલે કાનમાં ઝેર ભરી દીધું. વહુને શું ખબર કાગળોની? બાઈઓ ધંધો ચલાવી શકે? હસ્તાક્ષર કરી દે, અમે સંભાળી લઈએ.
ગાયત્રી ભોળી હતી પણ મૂર્ખ નહોતી. એને શંકા આવી. એણે કેટલાક કાગળો સાઇન કરવા ઇનકાર કર્યો. એ જ રાતે એના ચામાં દવા નાખવામાં આવી. 2 દિવસ સુધી એને અડધા બેભાન રાખવામાં આવી. પછી ડૉક્ટરનું ખોટો સર્ટિફિકેટ, માનસિક અસ્થિર. આગળના મહિનાઓમાં મિલકતના હસ્તાંતરણના કાગળ તૈયાર થયા. કેટલાક પર જાડી સહી, કેટલાક પર દબાણ. જીતેન્દ્રભાઈએ સસ્તામાં મિલકત ખરીદી, પછી શેલ કંપનીઓ દ્વારા પોતાને જ વેચી અને કરોડોનો ધંધો ઊભો કર્યો. ગાયત્રીને ઘર છોડાવાયું. જ્યારે ગાયત્રી સચેત થઈ ત્યારે મોડું થઈ ગયું હતું. ઘરમાં પ્રવેશ ન મળ્યો. સગાઓએ ઓળખ્યું નહીં. વકીલો ખરીદાઈ ગયા. પોલીસે કહ્યું, પુરાવો લાવો. અને ગાયત્રી રસ્તા પર આવી ગઈ. સૌથી પહેલાં ભૂખે હરાવ્યું, પછી લોકોએ નામ હરાવ્યું, પછી પરિસ્થિતિએ ગૌરવ હરાવવાનો પ્રયાસ કર્યો. પણ એક વસ્તુ ગંગાએ એટલે ગાયત્રીએ ક્યારેય હરવા દીધી નહીં: સત્ય. એ વર્ષોથી ભટકતી રહી. ક્યારેક મંદિર પાસે, ક્યારેક રસોડામાં કામ, ક્યારેક ઘરોમાં વાસણ, ક્યારેક મજૂરી. પણ જ્યાં જ્યાં ગઈ ત્યાં કાગળો ભેગા કરતી ગઈ. જૂનો રેકોર્ડ, નકલ, સહીના નમૂના, ફોટોગ્રાફ, પતિના મિત્રનો પત્ર, બેંક એન્ટ્રી, એક મૃત્યુ પામેલા નોટરીની ડાયરીનું પાનું. એ બધું એકઠું કરતી રહી. અને આખરે એક દિવસ એણે જાણ્યું, જે નવી ટાવર સ્કીમ ઊભી થઈ રહી છે એ એની જ જૂની મિલકતના મુખ્ય ભાગ પર બની રહી છે. ત્યારે એણે નિર્ણય લીધો, હું માલિકને કોર્ટમાં નહીં, પહેલાં એની જમીન પર મળીશ. એથી એ ગંગા બનીને અહીં કામે આવી, મજૂર બનીને. એ માણસની આંખમાં આંખ નાખીને એની ગાદી કેવી રીતે ઊભી છે એ જોવા. અને આજે યોગ્ય સમય આવી ગયો હતો. જીતેન્દ્રભાઈના કપાળ પર પરસેવાના ટીપા આવી ગયા. જુઓ, જેટલા પૈસા જોઈએ એટલા લઈ લો. જે થયું એમાં મારી જ ભૂલ હતી એવું નથી, સિસ્ટમ એવી હતી. રોકો, ગંગાએ હાથ ઉચક્યો. ગરીબને દબાવતા પણ તમે આ જ કહો છો, સિસ્ટમ એવી છે? બધા મજૂરો હવે ગંગા તરફ હતા. એ યુવાન મજૂર જેને ગંગાએ બપોરે બચાવ્યો હતો આગળ આવીને બોલ્યો, માતા જેવો દિલ છે આ બાઈનું, ખોટું બોલતી નથી. કમલા બોલી, આપણે રોજ એમને અપમાન સહન કરતા જોયા, પણ એક દિવસ પણ ફરિયાદ નહોતી. મેનેજર ધીમે બોલ્યો, સાહેબ, પોલીસને બોલાવીએ? જીતેન્દ્રભાઈ ચીસ્યા, ચૂપ રહો. ગંગાએ હળવું સ્મિત કર્યું, પોલીસ હું બોલાવીશ. અને એણે સાડીના ખિસ્સામાંથી નાનો ફોન કાઢ્યો. હેલો, ઇન્સ્પેક્ટર સાહેબ? હા, હું ગાયત્રી દેવી બોલું છું. બધા મૂળ દસ્તાવેજો સાથે સાઇટ પર ઊભી છું. મીડિયાવાળા પણ આવે તો સારું. જીતેન્દ્રભાઈ લિટરલી કંપી ઉઠ્યા. મીડિયા? હા, કારણ કે જ્યારે ગરીબ રડે ત્યારે કોઈ સાંભળતું નથી, પણ જ્યારે કેમેરા આવે ત્યારે મોટા લોકોના ચહેરા પરથી નકાબ ઉતરે છે. 1 કલાકમાં પોલીસ પણ આવી ગઈ અને 2 લોકલ ચેનલના રિપોર્ટર પણ. જીતેન્દ્રભાઈ ભાગવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ પોલીસે એમને અટકાવ્યા. દસ્તાવેજો ચકાસાયા. રજિસ્ટ્રેશનના વર્ષો, સહી, જૂના વિવાદ, શેલ કંપનીઓ, બધું બહાર આવવા લાગ્યું. પોલીસે પૂછ્યું, મેડમ, તમે આટલા વર્ષો શાંતિથી શા માટે રહી? ગંગાએ ધીમેથી કહ્યું, શાંતિથી નહોતી રહી સાહેબ. દરરોજ અંદરથી ચીસો પાડતી હતી, પણ કોઈ સાંભળતું નહોતું. આજે પુરાવા બોલે છે. એક રિપોર્ટરે પૂછ્યું, તમે મજૂર બનીને કામ શા માટે કર્યું? ગંગાના શબ્દો પથ્થાના હૃદયમાં ઉતરી ગયા. કારણ કે જે માણસ ગરીબના માથા પરની ઈંટનું વજન સમજતો નથી, એને કોર્ટનો નોટિસ સમજાય એ પહેલાં એની જમીન પર ગરીબ બનીને ઊભું રહેવું પડતું હોય છે. મેં અહીં મજૂરી કરવા નહીં, સત્યને સાક્ષી બનાવવા આવી હતી. કેમેરા સામે જીતેન્દ્રભાઈનો ચહેરો નીચે ઝૂકી ગયો. એ જ માણસ જે બપોરે કહેતો હતો, મજૂર એટલે મજૂર, હવે પોલીસની વચ્ચે ઊભેલો હતો. આગળના મહિનાઓમાં કેસ ફરી ખુલ્યો. જૂના રેકોર્ડ બહાર આવ્યા. 2 અધિકારીઓ સસ્પેન્ડ થયા. જીતેન્દ્રભાઈની 2 કંપનીઓ સીલ થઈ. મિલકતનો એક મોટો ભાગ કોર્ટના આદેશથી ગાયત્રી દેવીના હકમાં ગયો. પણ સૌથી મોટો ચોંકાવનારો નિર્ણય એ વખતે આવ્યો જ્યારે કોર્ટે પૂછ્યું, ગાયત્રી દેવી, તમે આ જમીનનો શું કરશો? બધાને લાગ્યું હવે કદાચ એ પણ ટાવર બનાવશે, કરોડો કમાવશે, વર્ષોના દુઃખનો બદલો લેશે. પણ ગાયત્રીએ જે કહ્યું એ સાંભળી સમગ્ર કોર્ટરૂમ શાંત થઈ ગયું. આ જમીન પર અનાથાશ્રમ, મજૂરોના બાળકો માટે સ્કૂલ અને વિધવાઓ માટે રહેવાની વ્યવસ્થા બનાવવી છે. મારા પતિનું સપનું હતું, હવે એ પૂરું થશે. જજ પણ થોડા ક્ષણ મૌન રહ્યા. એણે ફાઇલ બંધ કરી અને કહ્યું, કેટલાક લોકો કેસ જીતે છે, તમે માનવતા જીત્યા છો. 6 મહિના પછી એ જ જગ્યા પર ફરી લોકો ભેગા હતા, પણ આ વખતે ઈંટ અને ધૂળ વચ્ચે નહીં, નવી ઇમારતનું ઉદ્ઘાટન હતું.
બોર્ડ પર લખેલું હતું, નરેન્દ્ર ગાયત્રી માનવ સેવા સંકુલ. નીચે નાનો શબ્દ સમૂહ, જે હાથ ઈંટ ઉચકે છે એ હાથ કલમ પણ પકડી શકે. ગંગા હવે ફરી ગાયત્રી દેવી તરીકે ઊભી હતી, સાદી પણ સન્માનભરી સાડીમાં. આંખોમાં હજુ પણ એ જ શાંતિ, પણ હવે એની શાંતિમાં ન્યાયનો તેજ ઉમેરાઈ ગયો હતો. કમલા ત્યાં કામ કરતી હતી, હવે રસોડાની સુપરવાઇઝર તરીકે. એ યુવાન મજૂર હવે સુરક્ષા ઇન્ચાર્જ. અને જેઓ ક્યારેક ગંગાને ધીમી બાઈ કહીને હાંકી કાઢવા માગતા હતા, એ લોકો હવે એની સામે નજર ઊંચી કરીને પણ બોલી શકતા નહોતા. ઉદ્ઘાટનના અંતે એક પત્રકારે છેલ્લો સવાલ પૂછ્યો, તમને જીતેન્દ્રભાઈ માટે ગુસ્સો છે? ગાયત્રી થોડું મૌન રહી, પછી બોલી, ગુસ્સો હતો, બહુ હતો, પણ પછી સમજાયું કે બદલો માણસને એમની જેમ બનાવી દે છે. મેં ન્યાય માગ્યો, બદલો નહીં. પરંતુ હા, કર્મનો હિસાબ જરૂર થાય છે. મોડું પડે પણ બંધ નથી થતું. એક લાઈક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. બધા તાળી પાડવા લાગ્યા. પછી ગાયત્રી દેવી મંચ પરથી નીચે ઉતરી, જમીન તરફ જોયું. થોડું નમીને એણે માટીનો ચીંટો હાથમાં લીધો, આંખ બંધ કરી અને ધીમેથી બોલી, હું પાછી આવી ગઈ. એ શબ્દોમાં વિજય નહોતો માત્ર, એમાં વર્ષોની પીડા, અપમાન, તરસ, ભૂખ, સંઘર્ષ, સત્ય અને અંતે મળેલ સન્માનનો આખો દરિયો હતો. અને જે લોકો એ દિવસ સાઇટ પર હાજર હતા, તેઓ આજે પણ એક વાત ભૂલી શક્યા નથી. એક ગરીબ દેખાતી મજૂર સ્ત્રીનું સાચું નામ સાંભળતા જ મોટામાં મોટો માલિક પણ કેવી રીતે અંદરથી ધરાશાયી થઈ ગયો હતો. કારણ કે કપડાં માણસની ઓળખ નથી કરતા, સમય પણ નથી કરતો. સાચી ઓળખ તો સત્ય કરે છે. અને સત્ય જ્યારે વર્ષો પછી પણ સામે ઊભું થાય છે ને, ત્યારે ખરેખર પગ નીચેથી જમીન સરખી જ જાય છે.